રાજકોટમાં 300 કરોડનું બિલિંગ કૌભાંડ સામે આવ્યું છે। સીજીએસટી દ્વારા 300 કરોડનું બિલિંગ કૌભાંડ ઝડપાયું છે। ત્રણ જેટલા લોકોને ઉઠાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। બિલિંગ કૌભાંડમાં મોટા માથા સામેલ હોવાની પણ ચર્ચાઓ છે। સીજીએસટી ટીમ દ્વારા વિગતો ગુપ્ત રાખવામાં આવી રહી છે। આખું ઓપરેશન ગુપ્ત રીતે પાર પાડવામાં આવ્યું હોય તેવી ચર્ચાઓ છે। આજ મુદ્દે વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, સીજીએસટી વિભાગે 300 કરોડનું બિલિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે, શું વિગતો? માનસી, ચોક્કસપણે સીજીએસટી ટીમ દ્વારા જે રીતના આખી માહિતી મળી હતી તેને લઈને ગુપ્ત રીતે આખું આ ઓપરેશન પાડવામાં આવ્યું છે, જેમાં અત્યારે જે વિગત સામે આવી છે તાજી જેમાં 400 કરોડનું બિલિંગ કૌભાંડ છે। 40 કરોડ રૂપિયાની આઈટીસી તેમણે મેળવી લીધી છે। સાથે સિમેન્ટ અને લોખંડના સળિયા છે તેના ખોટા બિલ રજૂ કરવામાં આવ્યા હતા, એટલે ખાલી માત્ર જીએસટી નંબર મેળવી અને આખું આ જીએસટી કૌભાંડ છે તે આચરવામાં આવ્યું છે। 3 જેટલા લોકો છે તેની હાલ પૂછપરછ હજી પણ યથાવત છે। 400 કરોડનો આંકડો પહોંચ્યો છે અને હજી પણ આગામી સમયમાં આંકડો વધે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે, જેમાંથી એક વ્યક્તિએ આખી આ કબૂલાત પણ આપી દીધી છે। બાકીના 2 શંકાસ્પદ વ્યક્તિઓ છે તેની હજી પણ ઊંડાણપૂર્વક સીજીએસટીની ટીમ છે તે પૂછપરછ કરી રહી છે અને આગામી સમયમાં તેને સીજીએસટીની જે કોર્ટ છે તેમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમના રિમાન્ડ પણ મેળવવામાં આવે તેવી શક્યતાઓ છે। તેની આ પાછળના કૌભાંડની અંદર કોણ કોણ સામેલ હતું, કેવી રીતના આખું આ જીએસટી કૌભાંડ બિલિંગ ઉપયોગ થતો હતો, ક્યાંથી બિલિંગ આવતા હતા, ક્યાં બિલિંગ મોકલવામાં આવતા, સમગ્ર મામલે તપાસ છે તે તેજ કરવામાં આવી છે અને મોડી રાત સુધીમાં મોટો આંકડો હજી પણ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। માનસી જી રહીમ, આભાર આપનો।